શિયાળાની કડકડતી ઠંડીમાં બનતા સ્પેશિયલ મેથીના લાડુ ફક્ત ને ફક્ત 2 લોટમાં અને ઘણા બધા ડ્રાયફ્રૂટ્સથી બનશે। કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેથીના લાડુ। તો મેથી ખાવામાં ગરમ હોય છે અને શિયાળામાં વધારે પડતી ઠંડી હોય ત્યારે મેથીના લાડુ ખાસ કરીને બધાના ઘરમાં બનાવીને ખાવામાં આવે છે। તો મેથીના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે જેટલી પણ સામગ્રી જોઈશે એ બધી તૈયાર કરી લેવાની અને ત્યાર પછી જ આપણે મેથીના લાડુ બનાવવાનું શરૂ કરવાનું, જેથી કોઈ પણ વસ્તુ અંદર નાખવાની હોય એ છૂટી નહીં જાય। તો એ રીતે મેં પણ બધી તૈયારી પહેલેથી કરી રાખી છે। તો ચાલો જોઈ લઈએ કે આપણે કઈ કઈ વસ્તુ લેવાની અને કેટલી કેટલી લેવાની। તો આજે આપણે 250 ગ્રામ મેથીના પ્રમાણથી લાડુ બનાવવાના છીએ। તો એના માટે મેં 250 ગ્રામ જેટલો મેથીનો પાવડર લીધો છે। તમે આખી મેથીને ઘરે દળીને પણ પાવડર બનાવી શકો। મેં રેડીમેડ પાવડર લીધો છે। તો 250 ગ્રામ મેથીનો પાવડર, એની સાથે 700 ગ્રામ ગોળ, 1 કિલો ઘઉંનો ઝીણો લોટ જે આપણે નોર્મલ રોટલી બનાવવા માટે વાપરીએ એ લોટ લીધો છે। તો ઘણીવાર મેથીના જે લાડુ બનતા હોય એની અંદર બધા અલગ અલગ લોટ વાપરતા હોય છે, પરંતુ આજે આપણે કોઈ પણ બીજો લોટ નથી વાપરવાના, ખાલી મેથીનો પાવડર અને ઘઉંના લોટથી જ લાડુ બનાવીશું। એની સાથે જ આપણે ઘી જોઈશે। તો ઘી અહીંયા 800 ગ્રામથી 1 કિલો જેટલું જોઈશે। તો લગભગ જો ને 800 ગ્રામથી આપણા લાડુ બની જશે। તેમ છતાં પણ આપણો જે લોટ હોય ને એને શેકાવવામાં અને આપણે જેટલા ડ્રાયફ્રૂટ્સ લઈએ એને શેકવામાં કેટલું ઘી જોઈશે એના ઉપર આધાર હોય, એટલે આપણે 800 થી 1 કિલો જેટલું ઘી તૈયાર રાખવાનું। તો હવે આપણે મેથીના લાડુમાં જેટલા પણ ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય એ બધા આ રીતે તૈયાર કરી લેવાના। તો મેં અહીંયા બધા ડ્રાયફ્રૂટ્સ 100 ગ્રામ લીધા છે અને મખાના જે લીધા છે એ 1 કપ જેટલા છે। સાથે જ આપણા જે મસાલા જોઈશે એ મસાલા લઈ લીધા છે। તો ચાલો મેથીના લાડુ બનાવવા માટે આપણી બધી તૈયારી કરી લીધી। તો હવે બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી અને જાડા તળિયાનું એક વાસણ રાખી દઈશું અને આની અંદર આપણે 1 ચમચી ઘી નાખીશું અને આપણે જે ડ્રાયફ્રૂટ્સ લીધા એ બધા આપણે પહેલાં શેકવાના છે। ડ્રાયફ્રૂટ્સમાં સૌથી પહેલાં આપણે 1 કપ મખાના શેકી લેશું। તો ધીમા ગેસે 2 થી 3 મિનિટ માટે આપણે મખાનાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લીધા છે। થાળીમાં કાઢીને ઠંડા થવા દેશું। ફરીથી 2 ચમચી ઘી લેશું। એમાં 100 ગ્રામ બદામ, 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ અખરોટ, 50 ગ્રામ પિસ્તા, આ ચારેય વસ્તુને આપણે ઘીમાં શેકી લેશું। તો કાજુ બદામ અખરોટ પિસ્તાને શેકતા પણ 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ધીમા ગેસ ઉપર એને આપણે આ રીતે શેકીને તૈયાર કરી લીધા। એને પણ આપણે કાઢી લેશું। તો કાજુ બદામ પિસ્તા અખરોટ આ રીતે આપણે શેકીને લેશું ને તો લાડુનો સ્વાદ છે એ સારો આવશે। તો અહીંયા છે ને ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ્સમાં તમને જે પસંદ હોય એ તમે લઈ શકો, ના પસંદ હોય એ સ્કીપ પણ કરી શકો। અને અહીંયા મેં સૂકું કોપરું નથી વાપર્યું। તમે સૂકું કોપરું પસંદ કરતા હોવ તો સૂકું કોપરું પણ લઈ શકો તમે 100 ગ્રામથી 200 ગ્રામ જેટલું। તો ચાલો ડ્રાયફ્રૂટ્સને શેકવાવાળી પ્રોસેસ આપણી પૂરી થઈ ગઈ। હવે ડ્રાયફ્રૂટ્સને આપણે ઠંડા કરી લેશું અને ત્યાર પછી મિક્સરમાં થોડા દરદરા રહે એવી રીતે પીસી લેવાના। અને હવે આ જે ઘી વધ્યું એની અંદર જ આપણે બીજું ઘી એડ કરી દઈશું। તો અહીંયા અત્યારે આપણે 500 ગ્રામ જેટલું ઘી લીધેલું। તો 3 ચમચી ઘી આપણું ડ્રાયફ્રૂટ શેકવામાં ગયું અને એમાંથી પણ આ બચ્યું છે તમે જોઈ શકો। અને જે બાકીનું ઘી છે એ પણ આપણે આની અંદર એડ કરી દઈએ। તો ઘીને થોડું ગરમ થવા દઈએ પહેલાં તો। ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે જે ઘઉંનો ઝીણો લોટ લીધો 1 કિલો એ લોટ એડ કરી દઈશું। લોટને આપણે ઘી સાથે શેકવાનો છે। તો એકદમ ધીમા ગેસ ઉપર આપણે આ લોટને શેકીને તૈયાર કરવાનો। તો અત્યારે આપણે આ લાડુ બનાવવા માટે 500 ગ્રામ જેટલું ઘી એડ કરી દીધું છે। 3-4 ચમચી જેટલું આપણું ડ્રાયફ્રૂટ શેકવામાં વાપર્યું અને બાકીનું જે બચેલું એ આપણે આ લોટની અંદર એડ કરી દીધું છે। તો અહીંયા 500 ગ્રામ ઘી આપણું એડ થઈ જ ગયું છે અને હવે જેમ જેમ જરૂર લાગશે એમ બાકીનું ઘી આપણે એડ કરતા જશું અને લોટને શેકીશું।
તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણને ઘી આમાં ઓછું લાગે છે. તો જ્યારે પણ મેથીના લાડુ બનાવો ત્યારે ઘીમાં બિલકુલ પણ કચાશ નહીં કરવાની, નહીં તો લાડુ પછી બાંધવામાં પ્રોબ્લેમ થશે. તો અહીંયા આપણે 500 ગ્રામ જેટલું ઘી એડ કરેલું ઓલમોસ્ટ. તો હવે બીજું આપણે 200 ગ્રામ જેટલું ઘી આની અંદર એડ કરી દઈએ. તો અહીંયા ટોટલ આપણું 700 ગ્રામ જેટલું ઘી વપરાયું અત્યાર સુધીમાં. જ્યાં સુધી આ રીતે એકદમ આપણું જે લોટવાળું મિશ્રણ છે ને એ ઢીલું ના થાય ત્યાં સુધી આપણે ઘી એડ કરવું પડશે. અને આ રીતે કરીને લોટ શેકશો તો લોટ શેકાવામાં પણ સારો રહેશે, લાડુ ખાવામાં પણ સારા રહેશે અને તમને શેકવામાં પ્રોબ્લેમ પણ નહીં થાય. તો સ્વાદિષ્ટ મેથીના લાડુ બનાવવા માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એ આ લોટ શેકવાનું. જેટલો પણ તમે લોટ સારી રીતે શેકશો એટલા જ લાડુ સારા આવશે. તો લોટને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 20 થી 25 મિનિટ કાં તો 30 મિનિટ સુધી ટાઈમ લાગશે અને આપણે શેકીને તૈયાર કરીશું. તો અહીંયા લોટને શેકાતા 25 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણો ઘઉંનો લોટ છે એ સરસ શેકાઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાંના કરતાં લોટ ફૂલી ગયો છે. સાથે સાથે એની અંદર આ રીતે ફર્મેન્ટેશન આવે ને એમ થવા લાગ્યું છે. બીજું કે લોટ શેકાઈને એકદમ આ રીતે હલકો થઈ ગયો છે. તો આપણો ઘઉંનો લોટ છે એ શેકાઈ ગયો છે. તો આપણે આને ઉતારીને સાઈડ પર રાખી દઈએ ઠંડુ થવા માટે. અને હવે આપણે ગોળનો પાયો બનાવવાનો છે. તો અહીંયા મેં 700 ગ્રામ જેટલો ગોળ લીધો છે અને ગોળ આપણે જે ચીકીનો ગોળ આવે ને એ લેવાનો. ગોળનો પાયો કરવા માટે તમારે પાણી બિલકુલ નહીં વાપરવાનું, એની અંદર પણ આપણે ઘી જ લેવાનું છે. તો હું 2-3 ચમચી જેટલું ઘી એડ કરી દઈશ અને ગોળનો પાયો બનશે. સાથે સાથે આપણે જે ડ્રાયફ્રૂટ તૈયાર કર્યા ને એને આપણે પીસી લેવાના. સૌથી પહેલાં આપણે મખાના પીસી લીધા અને હવે કાજુ બદામ અખરોટ પિસ્તા પણ એ જ રીતે આપણે થોડા દરદરા પીસી લઈએ. સાથે સાથે ગોળની ચાસણી પણ જોતા રહેશું. અહીંયા કાજુ બદામ અખરોટ પિસ્તા પણ આપણા પીસાઈ ગયા. તો અહીંયા આપણો ગોળ પણ સરસ રીતે આ રીતે એકરસ થઈ ગયો છે. તો ગોળને આપણે વધારે નથી પકવવાનો, ખાલી આ રીતે ઓગળે એટલી વાર જ એને ઓગાળી લેવાનું. અહીંયા આપણો ગોળ સરસ ઓગળી ગયો છે. તો ફ્લેમને આપણે બંધ કરી દઈએ અને હવે આપણે જે 250 ગ્રામ મેથી પાવડર લીધો છે એ મેથી પાવડર આપણે ગોળની ચાસણીમાં એડ કરવાનો. આ રીતે બરાબર એને મિક્સ કરી લઈએ. તો ગોળ અત્યારે એકદમ ગરમ છે, જેથી મેથી પાવડર પણ થોડો એવો આની અંદર ચડી જશે. આ રીતે મેથી પાવડર ગોળની અંદર સરસ ઓગળી જાય ને એટલે આપણે બધું મિક્સ કરીશું. હવે તો આપણે જે ઘઉંનો લોટ શેકીને રાખ્યો એને આ બાજુ લઈ દઈએ. એની અંદર ગોળની ચાસણી અને મેથી પાવડર જે મિક્સ કર્યો એ એડ કરી દેવાનું. અને હવે આપણે જે મસાલા લીધેલા એ મસાલા એડ કરી દઈએ. તો અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલો સોંઠ પાવડર લીધો છે, વજનમાં 30 ગ્રામ છે. 3 ચમચી ગંઠોડા પાવડર, ગંઠોડા પાવડર વજનમાં 20 ગ્રામ જેટલા છે અને એટલો જ આપણે 32 પાવડર એડ કરી દઈશું. હવે આપણે આટલું પહેલાં મિક્સ કરી લેવાનું. હવે મેથી પાવડર, ગોળનો પાયો અને બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને આ બધું આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી જ આપણે જે ડ્રાયફ્રૂટ્સ આપણે પીસીને રાખ્યા એ એડ કરવાના. હવે એ બધા ડ્રાયફ્રૂટ્સ આપણે એડ કરી દઈએ. એ બધું એકવાર મિક્સ કરી લેવાનું. તો બધી સામગ્રી બરાબર મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આને બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેશું અને થોડું ઠંડુ થાય એટલે આપણે લાડુ વાળી લેશું. આ રીતે થોડું મિક્સ કરી લઈએ એકવાર. તો હવે હાથ લગાવી શકીએ ને એટલું આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે લાડુ બનાવી લેશું. તો અહીંયા આપણા મેથીના લાડુ બંધાઈ ગયા છે
અને પહેલાં મેં લાડુની સાઈઝ થોડી મોટી રાખેલી, તો મને થોડી વધારે પડતી મોટી લાગી, તો મેં થોડા આ રીતે નાની સાઈઝના લાડુ બનાવ્યા. તો હું તમને એક લાડુ તોડીને પણ બતાવી દઉં કેટલો સરસ લાડુ બન્યો છે. તો તમને પણ જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને ફ્રેન્ડ્સ, અને તમને પણ બનાવવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આ જ રીતથી તમે લાડુ બનાવીને જરૂરથી ટ્રાય કરો. એકદમ સરસ બનશે. તો અત્યારે જે મેથીના લાડુ છે ને એ ગરમ ગરમ છે, એટલે આસાનીથી તૂટી પણ જાય છે. જ્યારે એ ઠંડા થશે ને ત્યારે થોડા કડક થશે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે લાડુ કેટલા સરસ દેખાય છે. મેં બનાવ્યા એ જ રીતે તમે લાડુ બનાવશો ને તો તમારા લાડુ એકદમ સરસ બનશે. અને તમે પણ જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય ને તો તમે શોધતા આવશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, એની હું તમને ગેરંટી આપું છું. એટલા સરસ લાડુ બનશે. તો આ જ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. મળીએ એક આવી જ નવી રેસીપી સાથે.